નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં એક સોસાયટીના મકાનમાં ચાલતી કથિત ડ્રગ્સ મિની ફેક્ટરીનો પર્દાફાશ. ડીઆરઆઈની ટીમે દરોડા પાડી ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી. મકાનના રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે લેબ તૈયાર કરાઈ હોવાનું બહાર આવ્યું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના અધૂરા અને વિલંબિત વિકાસ કામોને લઈને વિપક્ષ અને સત્તાપક્ષ આમને સામને. પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામોને લઈને રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના સભ્યો અને કાર્યકર્તાઓ તથા પાલિકા પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો. અંકલેશ્વરના ગડખોલની ભાવના ફાર્મ સોસાયટીમાં મકાન ભાડેથી રાખી અંદર ડ્રગ્સનું ઉત્પાદન કરતા કૌભાંડનો ડીઆરઆઈની ટીમે પર્દાફાશ કર્યો છે, જેમાં 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અંકલેશ્વર ગડખોલ વિસ્તારમાં આવેલ ભાવના ફાર્મ સોસાયટીમાં ભાડે રાખવામાં આવેલ મકાનમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરીનો દિલ્હી અને સુરતની ડીઆરઆઈની ટીમની સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે. દરોડા દરમિયાન અંદાજે ₹40 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતું રો મટીરિયલ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી. મકાનના રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે લેબ તૈયાર કરાઈ હોવાનું બહાર આવ્યું છે. તપાસ એજન્સીએ સમગ્ર સામગ્રી કબજે કરીને મકાનને સીલ કરી દીધું છે. આ મામલે 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલ અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ડીઆરઆઈ દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ ડ્રગ્સના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. उनके और कितनी मात्रा में मटेरियल्स मिला है, क्या मटेरियल मिला है? कॉस्टिंग क्या होगा सर? और दूसरा रो मटेरियल सेमी फिनिश और फिनिश गुड। कितने की रकम कितनी होगी अंदाज से? सर अंदाज से कितनी रकम होगी प्लीज? अराउंड 40 lakhs. जी जी 40 lakhs 40 crore। 40 लाख. ओके थैंक यू सर। ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 11માં અધૂરા અને વિલંબિત વિકાસ કામોને લઈને વિપક્ષ અને સત્તાવાર પક્ષ આમને સામને આવી ગયો હતો. પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામોને લઈને રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો અને પાલિકા પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. વિપક્ષી સભ્યો શમશાદ અલી સૈયદ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને નિખિલ શાહ સહિતના આગેવાનો પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાની ચેમ્બરમાં પહોંચ્યા હતા. વોર્ડમાં વિકાસ કામો ધીમી ગતિએ ચાલી રહ્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી. જોકે ચર્ચા દરમિયાન વાતાવરણ તંગ બનતા વિપક્ષી સભ્યો પ્રમુખની ચેમ્બરમાં જ બેસી ગયા હતા અને નારેબાજી સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે લોક પ્રશ્નો રજૂ કરવા છતાં તેમની વાત સાંભળવાને બદલે પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચમાં પણ જ્યારે સ્થાનિક પ્રશ્નો, લોકોની પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો માટે સ્થાનિક આગેવાનો, વિપક્ષના કોર્પોરેટરો, શહેર કોંગ્રેસનું ડેલિગેશન અહીંયા રજૂઆત કરવા પ્રમુખશ્રીને આવ્યું, ત્યારે એ રજૂઆતને કઈ રીતે લોકોની પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ માટેની કામગીરી કરવા માટે આ નગરપાલિકાના પ્રમુખે અમને કીધું કે અમે કરીશું એ કામગીરી, પરંતુ પાછળથી એક ફોન આવે છે અને ફોનમાં આવ્યા પછી પ્રમુખશ્રી તાત્કાલિક ધોરણે અમને એવું કહે છે કે ભાઈ ઓછા લોકો રજૂઆત કરવા આવો, આ રીતે રજૂઆત નહીં ચાલે, અને પોલીસની ધમકી આપે અમારો અવાજ દબાવવા માટે. એટલે દિલ્હીની જેવું જ ભરૂચના સ્થાનિક લોકો માટે પણ આ પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે, લોકોના અવાજ દબાવવા માટે. લોકો પોતાની માંગણીઓ પણ ના કરવા આવે એવું પ્રમુખનું આજે વલણ હતું, અને આ વલણ રિમોટ કંટ્રોલથી ઓપરેટ થયું હોય એવું અમને લાગી રહ્યું છે, કેમ કે પ્રમુખ આ રીતે પોતાનું વલણ અપનાવે એ અમને કોઈ પણ હિસાબે અમે એની સામે નહીં કરીએ. અમે આજે આ કેબિનમાં બેઠા છે, તમે પોલીસની ધમકી આપી અમે બેઠા છે, બોલાવો પોલીસને. તમે જે રીતે ચૂંટાયેલા સભ્યો છો, તમે બંધારણના ભાગરૂપે તમે પ્રમુખ બન્યા, અમે પ્રજાએ વિપક્ષનો મેન્ડેટ આપ્યો એટલે અમે વિપક્ષમાં બેઠા છે, પરંતુ તમારો જે આ નગરપાલિકામાં રોલ છે એ રોલ અમારો પણ છે. તમે અમને પોલીસની ધમકી ના આપી શકો, અને પોલીસની ધમકી તમે એમને આપો છો જે એમના પૂર્વજોએ અંગ્રેજોને આ દેશમાંથી ખદેડી મૂકેલા હતા. તમે એમને પોલીસની ધમકી આપો છો. અમે કોઈ પોલીસથી બીવાના નથી, અમે કોઈ ક્રિમિનલ રેકોર્ડ વાળા નથી. પોલીસનો દુરુપયોગ તમે કરી રહ્યા છો. પોલીસને પૂરતો એમનો
કહી શકાય કે પોલીસનો જે રોલ હોય છે ભરૂચના લો એન્ડ ઓર્ડર સાચવવાનો, એ માટે પણ તમે અમને કામગીરી નથી કરવા દેતા. તમે રાત દિવસ પોલીસને, આ ડેલિગેશન આવ્યું છે એમને ઉચકી લો, પોલીસનો ઉપયોગ તમે આ રીતે કરી રહ્યા છો. પોલીસને તો એમની કામગીરી કરવા દો, એમની ફરજ બજાવવા દો. તમે પોલીસને વારે ઘડીએ તમારી આગળ લાઈને ઉભી કરી દો છો, લોકોને અવાજ દબાવવા માટે ઉભા કરી દો છો. આ હવે નહીં ચાલે. લોકો જાગી ગયા છે. આ આંદોલન હવે મોટું સ્વરૂપ લેશે. પોલીસની ધમકી, કોઈને પણ પોલીસની ધમકી આપે. વિપક્ષના સભ્યો સાથે અને કોંગ્રેસનું ડેલિગેશન અહીંયા આવ્યું હતું અને આવીને પછી પ્રમુખ સાહેબને અમે જે લોકશાહી ઢબે અમે રજૂઆત કર્યા, શાંતિથી સાંભળ્યા, એને પણ બિરદાવ્યા અમે કે અમારા જે કઈ પ્રાણ પ્રશ્નો હતા, જે છેલ્લા પેચવર્કમાં ગોબાચારી થઈ છે, બ્લોકમાં ગોબાચારી થઈ છે અને જે આરસીસી કરવાના એમાં ગોબાચારી થઈ છે, પેચવર્ક કરવામાં ગોબાચારી થઈ છે, એ 11 નંબરના વોર્ડના રહીશો અને ગત ટર્મના ચૂંટાયેલા સભ્યો જે હતા, જે હારી ગયેલા, એમની જવાબદારી પૂર્ણ અને અમે અહીંના ટ્રસ્ટી રૂપે સહભાગી થઈને અમે આ લોકો માટે અમે અમારો અવાજ બનીને ગયા હતા. ત્યારે પ્રમુખશ્રીએ સાંભળ્યા પછી કોઈકનો ફોન આવ્યો પ્રમુખશ્રી પર અને પ્રમુખશ્રી પણ આજે એવું સાબિત થયા છે કે કોઈનું સાંભળે છે. તો એમને પોતાની ખુરશીની જવાબદારી સમજવી છે કે પ્રજાના અને પ્રથમ નાગરિક હોય છે. તો કોઈનો ફોન આવે છે અને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે રીતના અત્યારે દિલ્હીમાં જંતર મંતર પર થઈ રહ્યું છે. વોર્ડ નંબર 11માં વિવિધ સમસ્યાઓને લઈને આજરોજ વિપક્ષના સભ્યશ્રીઓ, ભરૂચ શહેર સમિતિ, તમામ લોકો અને વોર્ડ નંબર 11ના રહીશો આજે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆતના આધારે જે ઠેર ઠેર પીઓ બ્લોકોમાં ગોબાચારી થઈ, પીઓ બ્લોકો બેસી ગયા છે. જે વિસ્તારોમાં પેચ વર્ક આજ દિન સુધી થયા નથી એવા વિસ્તારોની આજે વિપક્ષના સભ્યો સાથે આપણે રજૂઆત કરેલી છે. રજૂઆત દરમિયાન જે આ લોકોનું કમિશન અને કટકીની જે પ્રથા છે એ પ્રથા સ્પષ્ટપણે ફોટોગ્રાફ્સ અમે લઈને આવેલા કે આટલી જગ્યાએ ગોબાચારીના સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે પ્રમુખશ્રી જાતે ત્યાં ગયા હતા, પણ જતા જતા અમારા વિપક્ષના સભ્યોને પોલીસની ધમકી આપી એ ખરેખર લોકશાહીમાં ખૂબ મોટું હત્યા કહેવાય. પોલીસથી અમે ગભરાતા નથી. પોલીસથી અમે અંગ્રેજોને ભગાવ્યા છે, એ પાર્ટીના અમે વંશજ છે. ત્યારે અમે ખાતરી આપીએ છીએ વોર્ડ નંબર 11ની જનતાને કે તમારા પ્રાણ પ્રશ્નોને વહેલામાં વહેલી તકે નિરાકરણ આવશે. એવી પ્રમુખશ્રીએ સ્થળ વિઝિટ પણ કરી છે અને બાંહેધરી પણ આપી છે. હવે જોવું રહ્યું કેટલા દિવસમાં કેટલું કામ નગરપાલિકા કરી રહી છે. જોકે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ વિપક્ષના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 11માં ડ્રેનેજ અને પેચવર્કની કામગીરી ચાલી રહી હોવાથી પેવર બ્લોક દૂર કરવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં તમામ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. નમસ્કાર. આજરોજ વિપક્ષના મિત્રો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર 11ને બાબતે, એમાં અમુક જે રસ્તાઓનો પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે. તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે અને એ પેચવર્કની કામગીરી અને જે પણ બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું, એની બાહેધરી આપીએ છીએ. વિપક્ષ ધરણા પર બેસી ગયું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી. એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે. તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ. એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે. એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં 3 વર્ષીય બાળકીને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. 3 વર્ષની બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. બાળકીના સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે. હાલ આ કેસને શંકાસ્પદ તરીકે લેવામાં આવ્યો છે. મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે.
હું ભરૂચ કેએમસીઆરઆઈ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું. સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી. જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી. તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી. જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી ખાંસી સાથે ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હતી. બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે, તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે અને ખેંચ આવેલ નથી. એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે. હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે. હાલમાં બાળક ઘણું સારું છે. બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે. અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે. તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે. તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે. તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરો. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લાએ જણાવ્યું કે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું જરૂરી છે. બાળકોમાં અચાનક ઊંચો તાવ, ઉલટી, ઝાડા, ખેંચ અથવા બેભાન જેવી સ્થિતિ જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું. ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જંતુ નિયંત્રણની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ રોગ બાળકોમાં 0 થી લઈ અને 14 વર્ષના બાળકોને થઈ શકે છે, જેના શંકાસ્પદ લક્ષણોમાં હાઈ ગ્રેડ એટલે કે ઊંચો તાવ આવવો, ઉલટી થવી, માથાનો દુખાવો થવો, ઝાડા થવા અને કદાચ જો આપણે ધ્યાન ન રાખીએ તો 48 કલાકમાં ખેંચ આવે અથવા તો બેભાન પણ થઈ શકે છે. તો જ્યારે પણ આવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે શહેરી આરોગ્ય કેન્દ્રમાં અમારા મેડિકલ ઓફિસરને તાત્કાલિક એની જાણ કરવાની છે. ભરૂચ જિલ્લા ખાતે આપણે સિવિલ હોસ્પિટલ એટલે કે મેડિકલ કોલેજ કેએમસીઆરઆઈ ખાતે આપણે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો માટેનો વોર્ડ પણ બનાવી દીધો છે. અને ત્યાં બાજુ જો આપણને આવા શંકાસ્પદ કેસ માલુમ પડશે તો આપણે ગભરાવાની જરૂર નથી, પણ તકેદારી રાખી અને જો આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને જાણ કરીશું તો આપણે આ જગ્યા પર આપણે દાખલ થવાનું છે અને ત્યાંથી આપણું સેમ્પલ લઈ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે અમે મોકલીશું. અને એ માટેની વેન્ટિલેટર સાથેની તમામ તૈયારી આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. માન્ય કલેક્ટર સાહેબ શ્રીએ પણ આ વોર્ડની મુલાકાત લઈ અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપેલ છે. જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તો લક્ષણો દેખાય તો તાત્કાલિક જાણ કરવાની છે. અને બીજું કે ઘરમાં જો આપણા પાકા મકાનોમાં તિરાડ કેવું કશું પડેલું હોય તો આપણે એને ભરી દેવાની છે. અને આ નાની માખી એટલે કે સેન્ડફ્લાય કહીએ છીએ એને, કે એના દ્વારા આ રોગ ફેલાય છે. વાયરસથી થતો રોગ છે પણ માખી દ્વારા ફેલાય છે અને મચ્છર દ્વારા પણ આ ફેલાઈ શકે છે. તો જ્યાં જ્યાં પાણીના ભરાવા થયા હોય અથવા તો ગંદકી થઈ હોય ત્યાં અમારા આરોગ્યના સ્ટાફ દ્વારા એન્ટી લાર્વલ એક્ટિવિટી કરવામાં આવે છે કે જે કે મચ્છર કે માખી ઈંડા મૂકે કે લાર્વા થાય ત્યાં જ એનો નાશ થઈ જાય, કે માખી કે મચ્છર ન બને અને આવા બધા રોગોનો એ ફેલાવો ન કરે. અને દરેકને સૂચન છે કે અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા આના માટેનો સઘન સર્વે કરવામાં અત્યારે આવી રહ્યો છે અને લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવા માટે સલાહ પણ આપવામાં આવી રહી છે. તો મારી દરેકને નમ્ર વિનંતી છે કે આરોગ્ય કાર્યકર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું એ લોકો પાલન કરે એવી વિનંતી છે અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના પાંચબત્તી વિસ્તારમાં સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પાંચબત્તીથી રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે કૂચને અટકાવી દીધી હતી. વિરોધના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓની હાજરી વચ્ચે પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. અંકલેશ્વરના સેંગપુર ગામની સીમમાંથી રૂપિયા 1.35 લાખની 3 ભેંસોની થયેલી ચોરીમાં રૂરલ પોલીસે સેંગપુર ગામના એક ઇસમની ધરપકડ કરી 3 ભેંસ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામે રહેતા રસીદભાઈ છોટુભાઈ પઠાણ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ ગત તારીખ 26 જૂનના રોજ તેમની 3 ભેંસને ગામમાં હાસિમ ઇકારામ બેલીમને ચડાવવા માટે આપી હતી. દરમિયાન બપોરના અરસામાં ગામની સીમમાંથી 3 ભેંસની ચોરી થઈ હતી. રસીદભાઈએ આસપાસના ગામો સહિતના વિસ્તારોમાં શોધખોળ કરતા ભેંસ મળી આવી ન હતી. અંતે તેઓએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 1,35,000ની 3 ભેંસની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મળેલી બાતમીના આધારે સેંગપુર ગામના મોહમ્મદ હાસિમ ઇકરામને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 3 ભેંસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં અતુલ કંપનીમાં મટીરીયલ ગેટ પાસે પાર્ક કરેલ બાઇકની થયેલી ચોરીમાં જીઆઈડીસી પોલીસે એક ઇસમની ધરપકડ કરી 15,000ની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામના જીતુભાઈ વસાવાએ પોતાની બાઇક અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અતુલ કંપનીમાં મટીરીયલ ગેટ પાસે પાર્ક કરી હતી. દરમિયાન તેઓની બાઇકની ચોરી થઈ હતી. તેમણે આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. જોકે બાઇકની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રૂપિયા 15,000ની બાઇકની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે મૂળ યુપી અને હાલ દઢાલ ગામની શિવાંજલિ સોસાયટીમાં રહેતા રાજ કપૂર ઓમકાર ગુપ્તાને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 15,000ની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં 500 ક્વાર્ટર્સ પાછળ સાઈનાથ સોસાયટીમાં પાર્ક કરેલ કારને ઉદ્યોગ મંડળની સિક્યુરિટી વેનના ચાલકે ટક્કર મારતા કારને નુકસાન થયું છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સિક્યુરિટી વેન દ્વારા પાર્ક કરેલી કારને ટક્કર માર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના જીઆઈડીસીમાં 500 ક્વાર્ટર્સ પાછળ આવેલ સાઈનાથ સોસાયટીમાં બની હતી. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સામે આવેલા ફૂટેજમાં વેન કારને ટક્કર માર્યા બાદ પણ વેન ચાલક વાહન રોક્યા વિના ત્યાંથી નીકળી જતો જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ઘટના રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન બની હતી. ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલ સ્મશાન ગૃહમાં પાયાની સુવિધાના અભાવે અંદાજે 25 ગામોના લોકોને અંતિમ વિધિ દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતા અસંતોષની લાગણી ફેલાઈ જવા પામી છે. સ્થળની મુલાકાત દરમિયાન સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલ ચિતાની સગડીઓ અનેક જગ્યાએથી તૂટેલી અને બિસ્માર હાલતમાં જોવા મળી હતી. જેના કારણે અંતિમ વિધિ દરમિયાન મૃતકના સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વર્ષોથી યોગ્ય મરમ્મત ન થતાં સુવિધાઓ ધીમે ધીમે ઉપયોગલાયક સ્થિતિ ગુમાવી રહી હોવાનું ગામના લોકો જણાવી રહ્યા છે. સ્મશાન ગૃહમાં મૃતદેહને અંતિમ સ્નાન કરાવવા માટે પણ પાણીની કોઈ કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. પરિણામે અંતિમ વિધિ માટે આવતા પરિવારજનોને પાણી નજીકના નદી કિનારેથી લાવવું પડે છે. શોકગ્રસ્ત પરિવારો માટે આવી પરિસ્થિતિ વધુ મુશ્કેલજનક બની રહે છે. સ્મશાન ગૃહ ઉપર બનાવવામાં આવેલ શેડ પણ જર્જરિત હાલતમાં છે. અનેક જગ્યાએથી પતરા તૂટી ગયા હોવાથી વરસાદી મોસમમાં વરસાદનું પાણી સીધું અંદર ટપકતું રહે છે. આવી સ્થિતિમાં મૃતદેહ, ચિતા માટેના લાકડા તેમજ અંતિમ વિધિમાં હાજર રહેલા લોકો વરસાદથી બચી શકતા નથી. ભારે વરસાદ દરમિયાન અંતિમ સંસ્કારની પ્રક્રિયા પર પ્રભાવિત થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્મશાન ગૃહનો ઉપયોગ માત્ર ભાડભૂત ગામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આસપાસના લગભગ 25 ગામોના લોકો અહીં અંતિમ સંસ્કાર માટે આવે છે. આટલા મોટા વિસ્તારની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા સ્મશાન ગૃહમાં મજબૂત ચિતામંચ, શુદ્ધ પાણીની વ્યવસ્થા, વરસાદથી રક્ષણ આપવું પડે તેવું નવું શેડ, પ્રકાશ વ્યવસ્થા અને પાયાની સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવાની જરૂરિયાત છે. સ્થાનિકોએ સંબંધિત તંત્રને સ્મશાન ગૃહની હાલતનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક મરામત તથા નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.
લોકોનું કહેવું છે કે અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન કોઈ પરિવારને અવ્યવસ્થા અને અગવડનો સામનો કરવો ન પડે તે માટે તંત્રએ આ મુદ્દાને પ્રાથમિકતા આપીને ઝડપથી કાર્યવાહી કરવી જરૂરી છે. સ્મશાનની એટલી બધી દયનીય હાલત છે કે જ્યાં ઊભું રહેતા પણ વિચાર કરવો પડે એવું છે. જો કદાચ ત્યાં ઊભા રહીએ અને કોઈ ઉપરથી બીમ પડે કે કોલમ પડે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની, તો જેમાં મૃત્યુ કદાચ કોઈ થઈ શકે, કોઈ હાનિ થાય તો મૃત્યુ પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની. તો હું આપ મીડિયાના માધ્યમથી દરેક આ નેતાઓને કે આ સરકારને જણાવવા માંગુ છું કે આપ આનું વહેલી તકે નિરાકરણ કરો. આ અમારું સ્મશાન લગભગ 25 ગામોની વચ્ચે છે. લગભગ 50 થી 60 70,000ની વસ્તી અહીંયા સ્મશાનમાં આવે છે. તો હું આપ મીડિયાના માધ્યમથી જણાવું છું કે આ તાત્કાલિક આનું કોઈ નિરાકરણ આવે અને આને કંઈક સમારકામ કરાવે. સુવિધા કઈ છે અહીંયા? સુવિધા કઈ નહીં, સ્મશાનમાં કોઈ સુવિધા નથી. અને સ્મશાનમાં અત્યારે આપ જોઈ શકો છો કે જે ચિતા છે એની એક સાઈડનું સ્ટેન્ડ છે, જે ચિતા જલાવવા માટેનું સ્ટેન્ડ આવે ને એ એક સાઈડનું છે, એક સાઈડે છે જ નથી. આપ જોઈ શકો છો, આપણી રૂબરૂમાં જોઈ શકો છો. તો એક સાઈડે કઈ રીતના એને આપણે ચિતામાં બેસાડવું? પાણીની પણ વ્યવસ્થા નથી, મોટર પણ છે તે હાલ બગડેલી હાલતમાં છે, નદીમાં જઈ શકાય એવું નથી. તો પાણી માટે ચિતાને કંઈક અભિષેક પાણી જે કરવું હોય તો કંઈ છે નહીં. અને ઉપરના પતરા બિલકુલ છે જ નથી. વરસાદ માતાજીની કૃપા છે કે વરસાદને જો અત્યારે વરસાદ પડ્યો હોત તો ચિતાને જલાવી જ બહુ મુસીબત પડી જાય. તંત્રને અમારી માંગણી છે કે આનું તાત્કાલિક નિરાકરણ કરે અને આ 25 ગામોની વચ્ચે એક સ્મશાન છે તો એને અદ્યતન સુવિધાઓ બધી ઊભી કરે એવી અમે આશા રાખીએ છીએ. હાંસોટમાં ખેતીકામ દરમિયાન ટ્રેક્ટર પલટી મારી જતા ચાલક નીચે દબાઈ ગયો હતો. આસપાસના લોકોએ દોડી આવી જેસીબી મશીન વડે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાંસોટમાં આવેલ કૃષિ સંશોધન કેન્દ્રમાં ખેતીકામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ખેતરમાં કામગીરી દરમિયાન ટ્રેક્ટર અચાનક પલટી જતા તેનો ચાલક ટ્રેક્ટરની નીચે દબાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં જેસીબીની મદદથી પલટી ગયેલા ટ્રેક્ટરને ઉંચકવામાં આવ્યું હતું અને તેની નીચે દબાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં દેવલિયા સાવલી અગર રોડ પર વર્ષો જૂના મોટા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. વન વિભાગની મંજૂરીની આડમાં પ્રતિબંધિત લીમડા, બાવળ અને વડના ઝાડનો સફાયો કરવામાં આવ્યો છે. ફોરેસ્ટ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસા દરમિયાન વઝેરિયા, અગર, સાવલી, દેવલિયા તરફ જવાના માર્ગ ઉપર મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળવાથી અને મોટા વૃક્ષોની ડાળીઓ રોડ પર નમી જવાથી માર્ગ ઉપર આવતા જતા વાહનોને નડતરરૂપ હોવાથી નાના ઝાડ કાપવાની મંજૂરી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવી છે. ઝાડ કાપનાર કોન્ટ્રાક્ટરો દ્વારા નડતરરૂપ ઝાડની આડમાં લીમડા, બાવળ, વડના મોટા વૃક્ષો જે નડતરરૂપ નથી અને માર્ગની હદની બહાર હોય તેવા ઝાડ પણ મોટા પ્રમાણમાં થડમાંથી કાપીને પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે. આ અંગે લગતા વળગતા અધિકારીને પાસે કોન્ટ્રાક્ટરને આપેલ પરમિશન લેટર માંગવામાં આવતા તેઓ તરફથી પરમિશન લેટર આપવામાં આવ્યો નથી. ભરૂચ જિલ્લામાં રહેતી એક અવિવાહિત યુવતીને ફળિયામાં રહેતા એક વ્યક્તિ મોબાઈલ ફોન પર સતત અપશબ્દો બોલી માનસિક રીતે હેરાન કરતો હોવાની ફરિયાદ અભિયમ 181 મહિલા હેલ્પલાઇન પર કરી હતી. યુવતીના જણાવ્યા મુજબ સંબંધિત વ્યક્તિ તેને જાનથી મારી નાખવાની, બદનામ કરવાની તેમજ તેના ખોટા ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો, જેના કારણે યુવતી સતત ભયના માહોલમાં જીવવા મજબૂર બની હતી. મદદ માટેનો કોલ મળતા જ અભિયમ 181ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ અગાઉ સંબંધિત વ્યક્તિએ જાહેરમાં તેનો રસ્તો રોકી મારપીટ કરી હોવાના, અપશબ્દ બોલી અયોગ્ય વર્તન કર્યું હોવાના તેમજ હુમલા દરમિયાન તેના કપડાં ફાડી નાખ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ સંબંધિત વ્યક્તિ પોતાની પત્ની અંગેની શંકાના આધારે યુવતીને સતત હેરાન કરતો હતો. જોકે યુવતીનો આ સમગ્ર મામલે કોઈ સંબંધ ન હોવાનું સામે આવ્યું હતું. અભિયમ 181ની ટીમે યુવતીને માનસિક આધાર આપી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. મહિલાને ધમકી આપવી, મારપીટ કરવી, અપમાનજનક વર્તન કરવું, બદનામ કરવાની ધમકી આપવી કે માનસિક હેરાનગતિ કરવી કાયદેસર ગુનો બની શકે છે તેમ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીમે સંબંધિત વ્યક્તિનું પણ કાઉન્સેલિંગ કરી કાયદાકીય જોગવાઈઓ અંગે સમજ આપી હતી. કાઉન્સેલિંગ બાદ સંબંધિત વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી યુવતીની માફી માંગી હતી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ધમકી, હેરાનગતિ કે અયોગ્ય વર્તન નહીં કરવાની લેખિત બાંહેધરી આપી હતી. અભિયમ 181ની ટીમની અસરકારક કામગીરી બાદ બંને પક્ષો વચ્ચેનો વિવાદ શાંત પડ્યો હતો. યુવતીને હેરાનગતિમાંથી રાહત મળી હતી. યુવતીએ સમયસર મદદ, સંવેદનશીલ કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન બદલ અભિયમ 181ની ટીમનો આભાર માન્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં એક સોસાયટીના મકાનમાં ચાલતી કથિત ડ્રગ્સ મિની ફેક્ટરીનો પર્દાફાશ.
ડીઆરઆઈની ટીમે દરોડા પાડી ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી. મકાનના રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે લેબ તૈયાર કરાઈ હોવાનું બહાર આવ્યું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના અધૂરા અને વિલંબિત વિકાસ કામોને લઈને વિપક્ષ અને સત્તાપક્ષ આમને સામને. પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામોને લઈને રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના સભ્યો અને કાર્યકર્તાઓ તથા પાલિકા પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.